બોલો દાદા ખેતરપારની જય. હા આપણે આ માવજીભાઈ બોલે છે એ સાંભળો તમે બધા. લાઈટની પાઇપો મૂકે અને આ રણછોડભાઈ છે શું, અને રણછોડભાઈને બે માર્ગદર્શન આપે છે આપણને, તે તમે જુઓ. અને હરિયા જોઈ લેજો. હા, આ બીમ બાંધેલો છે કેન્ટિલેવર કેન્ટિલેવર સજુ કેન્ટિલેવર છે. કેન્ટિલેવર સીપિયા મારેલા છે 10ના. અને આ બાજુ ઢાર રાખેલો છે. આ તમે બરાબર ચેક કરીને જોઈ લેજો. 6x6 ના સેન્ટરે હરિયા બાંધેલા છે બરાબર છે. આ લાઇટ ફિટિંગ છે. રસિકે કીધું ને એ પ્રમાણે લાઇટની પાઇપો મૂકી દીધી છે. અને બહુ સરસ એવું ધાબુ જોડી નાખ્યું છે. અને આજે સવારે હમણાં આવે એટલે ધાબુ ભરવાનું છે. હોલનું ધાબુ ભરાઈ જશે. હોલના જાદુ બાથરૂમનું ને ધાબુ ભરાઈ જશે. મોતી કાકા ઊભા છે. સતકેવલ સાહેબ છે બરાબર છે. સતકેવલ સાહેબ છે મોતી કાકા. તેમને ધાબા ઉપર ચડાયા છે. મારતા પાઇપ બતાવવાની છે રસીદની. અરે તમે બધું બતાવો તો કાં વાંચો નહીં. સરસ રીતે બાંધકામ કરી નાખ્યું છે. આ રસિકને મોકલી દેવાનું. અને આ પાછળનો ભાગ છે આખો પાછળ. આવ્યો આ પાછળનો. હા દેખાવા જોઈએ ને ત્યારે. બધા દેખાવા જોઈએ. અને ભાઈ આપણે ખાડા બાજુની સાઈડ છે ને, ઢોકરા બાજુની સાઈડ ઈ સાઈડ ઊભા છે. હા એટલે પૂરેપૂરું ખબર પડે એ લોકોને કે કઈ રીતે. બરાબર છે. હા અમે આડી પારી કરી દીધી. આડું ચણતર કરી દીધું છે. હા, એ ચણાઈ ગયું છે. બધું ચણતર થઈ ગયું છે. આ ધાબુ ભરાય એટલે 2 દાડામાં પ્લાસ્ટર ચાલુ કરાવવાનું છે. આ ડાકોરવાળા ઊભા છે અહીંયા આગળ. અને આ ખેતરની બાજુમાં 1 ફૂટનો પેલું મારે સજુ કાઢેલું છે. ખેતર બાજુ 1 ફૂટનું સજ્જુ કાઢેલું છે. એટલે શું પાણી કરંટ ના દે. પાણી કરાને અડે નહીં. અને રાડું પાડવાની આવતી નથી. બરાબર છે. ધીમે રહીને વાત કરો. ના એટલે આમાં કોઈ તમારે ના કહેનારું નથી અત્યારે. હા ધીમે રહીને બોલો. અને બહુ સરસ રીતે બધું બંધ. અને ફર્સ્ટ ક્લાસ આ લાઇટની પાઇપમાં ડબલ બેન્ડ દેખાય છે. એની જગ્યાએ ક્રોસ પાઇપ મારી દીધી તો ચાલે. વિડીયો મૂકો ને એટલે ખ્યાલ આવે કે ભાઈ આ પ્રમાણે આ બંધ કામ થઈ ગયું છે, વ્યવસ્થિત થઈ ગયું છે. એટલે એ લોકો આપણા ભાઈઓને ખબર પડે કે ના આપણે કામ થઈ ગયું. જો મિત્રો આ બધું દેખાઈ રહ્યું છે. હવે સ્લેબ ભરવાનું ચાલુ કરવાનું છે. આજે સ્લેબ સુરત દાદા ભરવાનું છે. ઉગ્યા છે. સુરત દાદાના દર્શન કરી લેજો બધાએ. હા, અને આ બરાબર છે. આ પાછળનો ભાગ છે. અને પાછળના ભાગની અંદર આ નવા લેડીઝ ટોયલેટ બાથરૂમનો સ્લેબ આજે ભરાઈ જશે. રસિકે જેમ કીધી ને તેમ લાઇટની પાઇપો મૂકી દીધી છે. અને બીમ મૂકેલો છે. આ પાઇપમાં ડબલ બેન્ડ દેખાય છે. એ સારું નહીં. એની જગ્યાએ ક્રોસ મારી દેવાનો હતો. બોલો દાદા ખેતરપારની જય. ખેતરપારની જય. આ માવજીભાઈ ઊભા છે સીડી ઉપર. અને આ પાછળનું બાથરૂમ છે આખું. આપણે જે રસોડાની પાછળ જે બનાવ્યું છે, હોલની પાછળ રસોડું ખરું ને ત્યાં બને. અને એની પાછળ એટલે આ ઉપરથી જે સળિયા બાંધ્યા છે. હલો, હોલની પાછળ જે આપણે જાજરૂ બાથરૂમ કર્યા છે લેડીઝ માટે, એના હરિયા બંધાઈ ગયા છે. એનો સ્લેબ જોડાઈ ગયો છે અને હરિયા બંધાઈ ગયા છે. જરી પાડી અને નેલ વારી અને હરિયા મુકાયા છે, ગોઠવાયા છે. અને ચારે બાજુ જરી પાડી નેલ મારી દીધા છે. અને હરિયા 10x8ના બાંધી 100x100ના સેન્ટરે બાંધી
અને કમ્પ્લીટ કરેલ છે અને મોટું ધાબુ ભરવાનું ચાલુ કરે છે. એના પછી આ નાનું ધાબુ ભરી દેશે. આ તમે જોઈ લેજો, બરાબર છે. અને પછી એનું આ ચણતર થયેલું છે. આ ચણતર આખું બધું પાર્ટીશન લીધું છે બીમ ભરીને, જોઈ લેજો. બારી કાઢી અને જે કોલો આવ્યો ચણી નાખ્યો છે. નીચે આ બીમ ભર્યા છે અને આ રસ્તા બાજુની દિવાલ આવી, એમાં 2 વેન્ટિલેશન મૂક્યા છે. પેસેજનું એક મૂક્યું છે અને એક ટોયલેટ બાથરૂમનું મૂક્યું છે, બરાબર છે. અને બારે નવીતનું સજવાયું છે, દિવાલ બરાબર દિવાલની લાઈને, બરાબર છે. અને અહીંયા મોતી કાકા ઊભા છે, સતકેવલ સાહેબ છે અમારા, એમને ખૂબ ખૂબ અમે વંદન કરીએ છીએ. અને ચલો આ ઉતારીને મોકલી આપો આપણા સમાજ ગ્રુપમાં. જય દાદા. આપણે આ વિડીયો ધાબા ભરવાનો છે અને આ બધો સિમેન્ટ પડ્યો છે. સામે માવજીભાઈ ઊભા છે ધાબુ ભરવા માટે થઈને, અને ધાબુ ભરવાનું ચાલુ છે. આપણે આ મિક્સર મશીન છે અને આ બધા માણસો બધા મહારાજ આવી ગયા છે જો. અને આ વિડીયો ચાલુ છે. લો માવજીભાઈ 5 થેલીનો માલ કાઢ્યો છે મશીનથી. માલમાં પાણી ઓછું કરાવો. 5 થેલીનો માલ કાઢી અને આ માલ ભરાય છે અહીંયાથી માલ ભરી અને ધાબામાં જવા દેશે. અમારા ખાંડેક ગામના ભાણેજ જમાઈ છે ઉમાભાઈ, એના આપણા મહારાજ છે, આપણા મહારાજ છે. અને આ અમારા ગામના બીજા મહારાજ છે અને આ અમારા ગામના ત્રીજા મહારાજ છે. 4 ઇંચ ઉપરનું ધાબુ ભરાય છે રહ્યું. 4 ઇંચ ઉપર છે, 4.25નું ધાબુ ભરવાનું કીધું છે. એ 4 ઇંચ ધાબુ થઈ જશે. 5 થેલીનો માલ કાઢીને વાપરે છે, ત્યાં બીજો 5 થેલીનો કાઢશે, એમ કરીને ધાબુ ભરે છે. જય દાદા. લો જય દાદા.